નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે 8 માર્ચના રોજ લેવાયેલી ધોરણ 10ની વિષય વિજ્ઞાનની પરીક્ષામાં પેપરનું સોલ્યુશન આજે આપણે જોવાના છે મિત્રો. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યો, વિડીયો લાઈક કરો, શેર કરો અને ચાલો શરૂઆત કરીએ. મિત્રો, એકદમ સહેલું પેપર છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ, જો ખોરાક રાંધતી વખતે વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો એનો અર્થ શું થાય? તો મિત્રો, એનો અર્થ એવો થાય કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. બરાબર. ચાલો, બીજું છે, નીચે આપેલા પૈકી કયો દ્રાણેન્દ્રિય સૂચક છે? તો મિત્રો, ગંધ પારખવા માટે વેનીલા. વેનીલા એ દ્રાણેન્દ્રિય સૂચક છે. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો કે 10⁻6 એમ્પિયર. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે, તો ફેફસા શ્વસન તંત્રની અંદર છે તે આવે. ચલો, 5મો છે, મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય તો આ પ્રકારની પરિસ્થિતિ એને ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો, મોતિયો તરીકે એને ઓળખાય. 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ છતું જ મળે તો અરીસો કયા પ્રકારનો હોય? તો મિત્રો, સમતલ અથવા બહિર્ગોળ. એની સામે ગમે ત્યાં તમે વસ્તુને મૂકો, પ્રતિબિંબ હંમેશા ચતુર છે તે મળે. 7મું, ખાલી જગ્યામાં કે ભાઈ, પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપમાં માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે. તો મિત્રો, ખનિજના સ્વરૂપમાં ફક્ત 0.02%. બરાબર. વાયુના સ્વરૂપમાં પૂછ્યો હોય તો 0.03% આવે. ખનિજના સ્વરૂપમાં કાર્બન 0.02%. 8મો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો. તો મિત્રો, એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. બરાબર. અલેસાન્ડ્રો લખ્યું છે પણ એલેક્ઝાન્ડ્રો આવે. વોલ્ટાના નામ પરથી વોલ્ટ છે તે રાખવામાં આવ્યો છે. 9મો, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યાની અંદર થાય. તો મિત્રો, પાયરુવેટનું રૂપાંતર થઈને શું બને? લેક્ટિક એસિડ બને આપણી સ્નાયુ પેશીમાં. બરાબર. 10મું, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. સ્નેલ, ગોકળગાય. લેન્સનું સૂત્ર કયું છે? તો મિત્રો, લેન્સની અંદર માઇનસ આવશે પણ પહેલા આવશે વી, એટલે પહેલું થશે 1/v -1/u બરાબર 1/f. સિન્ના બારનું સૂત્ર, રાસાયણિક સૂત્ર, તો સિન્ના બાર મર્ક્યુરીની કાચી ધાતુ છે, તો મર્ક્યુરી એટલે HgS. ચલો, ખરા ખોટામાં 13મો છે, સોલ્ડર એ શીશુ. શીશુ એટલે શીશુ એટલે આપણે લેડ, પીબી. બરાબર. અને ટીન એટલે SN ની મિશ્ર ધાતુ છે મિત્રો, તો ખરું આવશે. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર મળ્યું હોય વારસામાં, છોકરી બને તો ખોટું છે. છોકરી ત્યારે જ બને જ્યારે પિતા તરફથી X મળેલું હોય. બરાબર. 15મો, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે. તો મિત્રો, ખરું છે. હવે અહીંયા કે ભાઈ, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પછી મિત્રો શું છે એ વંચાતું નથી. હવે જો એવું લખ્યું છે કે ભાઈ સાંદ્રતામાં વધારો થાય છે તો મિત્રો ખોટું આવશે. પણ જો અહીંયા એવું લખ્યું હોય કે ભાઈ સાંદ્રતામાં ઘટાડો થાય છે, બરાબર, દ્રાવણને મંદ કરતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં જો ઘટાડો થતો હોય એવું વિધાન હોય તો ખરું. મિત્રો, અહીંયા મારી પાસે જે પેપરની PDF છે એમાં પાછળ શું લખેલું છે સ્પષ્ટ મને અહીંયા વંચાતું નથી, ખાલી સાંદ્રતા પછીનું નથી. બરાબર. તમારી પાસે પેપર હોય જોઈ લો. જો સાંદ્રતામાં વધારો થાય એવું શબ્દ લખ્યો હોય તો આ વાક્ય ખોટું છે, અને સાંદ્રતામાં ઘટાડો થાય એવું શબ્દ લખ્યો હોય તો ખરું છે. ઓકે. ચાલો, 17મું છે, માનવ શરીરમાં કયો અંતઃસ્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે? તો મિત્રો, થાઇરોક્સિન. થાઇરોક્સિન, આના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. ચાલો, જો કોઈ એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીના 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ B 60% સજીવોમાં જોવા મળે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો મિત્રો, લક્ષણ B પહેલા ઉત્પન્ન થયું હશે. પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે? તો સૌથી ઓછો વક્રીભવન કોનું થાય? તો કે રાતા રંગનું થાય.
ચલો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એટલે એને કહેવાય વિદ્યુત પ્રવાહ. ચલો જોડકામાં સાઇટોકાઇનિન. તો મિત્રો સાઇટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે એટલે સી આવે. અને ઝિબ્રેલિન તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે એટલે એ આવશે. 23મું છે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો એને ઉત્પાદક કહેવાય, અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એને કહેવાય તૃણાહારી. બરાબર. તો મિત્રો આ હતા એના 24 હેતુલક્ષી પ્રશ્નો. ચલો બાકીના પેપરનું સોલ્યુશન નેક્સ્ટ જોશું આપણે. ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.